નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ ની અંદર બ્લોક નંબર 3 યુનિટ નંબર 7 લેબર માર્કેટ પર આપણે વાત કરવાની છે. લાસ્ટ ટાઈમ વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધ લેન્ડ માર્કેટ. એના વિશે ખૂબ જ વિસ્તૃત અને વિગતે વાત કરી હતી. હવે આજના દિવસના વ્યાખ્યાનમાં આપણે લેબર માર્કેટ વિશે થોડી ચર્ચા કરવાની છે. આફ્ટર સ્ટડીંગ ધીસ ચેપ્ટર, આનો ઓબ્જેક્ટિવ્સ જે છે, ડિસ્ક્રાઇબ ધ ફીચર્સ ઓફ લેબર માર્કેટ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ, એટલે કે અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં આપણે શ્રમ બજારની લાક્ષણિકતાઓ જોઈ. પછી કેવી રીતે વેજ ડિટર્મિનેશન થાય છે એની વાત કરીશું. સાથે સાથે ડિરાઇવ ધ કન્ડિશન અંડર વિચ ઇક્વિલિબ્રિયમ બિટવીન વેજ એન્ડ આઉટપુટ રીચ્ડ, એટલે ઉત્પાદન અને વેતન નિર્ધારણ કેવી રીતે થાય છે એની વિગતે વાત કરીશું. ડિસ્કસ ધ એક્સપ્લેનેશન that is offered by the neoclassical paradigm regarding the existence of unemployment, એટલે બેરોજગારી નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે જે બેરોજગારી માટે ના જે એક્સપ્લેનેશન છે એની વાત કરીશું. ત્યાર પછી એક્ઝામિન ધ લિંક બિટવીન ન્યુટ્રિશન એન્ડ વર્ક કેપેસિટી એન્ડ કોન્સિક્વન્ટલી ધ વેજ રિસીવ્ડ બાય વર્કર્સ, વેતન જે શ્રમિકો દ્વારા લેવામાં આવે છે, એટલે કે ન્યુટ્રિશન ખોરાકની અંદર જે પોષક તત્વો છે એ અને એની કામ કરવાની ક્ષમતા, એ વચ્ચેનો લિંક, એનો સંબંધ શું છે, એનું જોડાણ કઈ રીતે છે, અને એના પરિણામે મજૂરો જે વેતન મેળવે છે એની વાત કરીશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો થોડું આપનું ધ્યાન દોરી દઉં કે 1929ની અંદર મહામંદી આવી. એ વખતે પીગુએ બેરોજગારી દૂર કરવા માટે વેજ ડિટર્મિનેશનમાં વેજ કટ થિયરી આપી હતી, વેતન કાપ નીતિ. પણ એ વેતન કાપ નીતિ બહુ એટલા માટે ના ચાલી કારણ કે વેતન શ્રમની માંગ અને પુરવઠા કરતા વિશેષ એ નિર્ધારિત થાય છે શ્રમની સીમાંત ઉત્પાદકતાના આધારે, એટલે શ્રમની માર્જિનલ પ્રોડક્ટ, રેવન્યુ પ્રોડક્ટ ઓફ લેબર, એના ઉપર એનો આધાર છે. એટલે ન્યુટ્રિશન અને એના માટે વેતનો જે છે એ મિનિમમ વેજ સ્ટાન્ડર્ડ બહુ જરૂરી છે. એ બાબત પરત્વે આપણને થોડું ધ્યાન દોરાયું, કારણ વેતન ખૂબ જ અગત્યની વસ્તુ છે. હવે આનું અલગ અલગ અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં, વિકસિત દેશોના સંદર્ભમાં જે લેબર માર્કેટની અંદર જે ઇમ્પોર્ટન્સ છે, અને એને કારણે, કારણ કે ભારતનો શ્રમ અમેરિકા કે કેનેડા કેમ જાય છે? કારણ કે અહીંયા એને વળતર ઓછું છે, અથવા તો વળતરનો એટલે એનો લોજિક શું છે, કેવી રીતે ડિટરમાઇન થાય અને કેવી રીતે એને ડિટરમાઇન કરવું જોઈએ, આ બાબત પરત્વે આપણે થોડું ધ્યાન દોરવાની જરૂર છે. તમારા 276 પાનાની ટેક્સ્ટબુક છે, એમાંથી મારી અત્યારની ચર્ચા 131માં પાના પર છે. તમે ડાઉનલોડ કરીને બુક જોતા હો તો સાથે સાથે તમે જોઈ પણ શકો છો. જનરલી અલ્પવિકસિત દેશોની અંદર શ્રમનું પ્રમાણ વિશેષ હોય છે, મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે વર્કર્સનું જે સબસ્ટિસ્ટન્સ છે એગ્રીકલ્ચર સેક્ટરમાં સામાન્ય રીતે વધારે હોય છે, અને કોન્સિક્વન્ટલી ધેર ઇઝ persistence of informality in employment contracts with low pay and poor working condition, એટલે કે વર્કિંગ કન્ડિશન પણ એ લોકોની પુઅર હોય છે. એટલે ખાસ કરીને એ લોકોનું જીઓગ્રાફિકલ મેપ્સ, રિજન્સ પણ નેરો હોય છે, એટલે કોમ્પિટિશન પણ બહુ ઓછી હોય છે. નાવ લો ઇન્કમ કન્ટ્રીઝની અંદર આ
the most developing countries between the quarter and a half of wage earner received less than the statutory minimum wages. એટલે કે એનું જે મિનિમમ વેજીસ જે છે એ ટકાવી રાખવા massive non-compliance is non the many developing countries. એટલે હવે આ જે લેબર માર્કેટ છે એની ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર ખાસ કરીને કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો ફ્રેગમેન્ટ લેબર માર્કેટ, એટલે કે there are large variation in wages within the narrow geographical region despite the presence of competition. એટલે કે હરીફાઈ અને સાંકડા એના ભૌગોલિક માળખાને કારણે ફ્રેગમેન્ટેડ લેબર માર્કેટ હોય છે. એટલે કે બહુ ઇસિમેટ્રાઇસિસ બહુ હોય છે. વેતન દરમાં એક બાજુ ખૂબ જ સબસ્ટિસ્ટન્સ લેવલનું વેતન હોય તો બીજી બાજુ ખૂબ જ ઊંચું વેતન મેળવનારા પણ કર્મચારીઓ કે રોજગારી મેળવનારા હોય છે. મેસિવ involuntary unemployment, તો persistent lack of market clearing wages despite the absence of any regulations that prevent wages from adjusting flexibility. એટલે કે અનિચ્છનીય બેકારીનું પ્રમાણ પણ છે. ઇન્ફોર્મલાઇઝેશન, there is persistence of subcontracting, the casual employment with a huge backlog of youth employment due to poor skill. યુવાનોની ખૂબ જ ટાંચી અથવા તો ઓછી સ્કિલને કારણે બેકલોગ પણ ઘણો હોય છે. પાછળના બેરોજગારો પણ ઘણા હોય છે કે જે લોકોને રોજગારી પર રાખવાના હજી બાકી હોય. એટલે નવી બેચ બધી જે બહાર પડે એ લોકોને રોજગારીનો પ્રશ્ન તો પછી, પણ પેલું જૂનું બેકલોગ પૂરું કરવાનું હોય છે. નાઉ ઇન્ફોર્મલાઇઝેશન, પછી pervasiveness of the absence of long term contract between employers and employees. ઘણી વખત લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ હોતા નથી. ટૂંકા ગાળામાં લોકોને રોજગારી મળતી હોય છે. there is unequal treatment of observationally similar workers. એટલે કે એક જ પ્રકારનું કામ કરનારા લોકોને પણ અનઇક્વલ ટ્રીટમેન્ટ મળતી હોય છે. ડ્યુઆલિટી ઇન ધ લેબરમાં, આ બધું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેબર માર્કેટ છે અલ્પ વિકસિત દેશોનું. ડ્યુઆલિટી ઇન ધ લેબર માર્કેટ, દ્વૈત જોવા મળે છે. કોઈક લેબર્સના લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ હોય છે તો કોઈક લેબર્સના લોઅર વેજીસ અને શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પણ હોય છે. ઓન કેઝ્યુઅલ બેઝિસ substantially lower wages. There is limited access of the poor to employment owing to malnutrition and absence of human capital. માનવ મૂડીનો અભાવ અને કુપોષણનો ભોગ બનેલા કર્મચારીઓ પણ હોય છે. Now poor working condition, wage gaps, gender discrimination, child labor, lack of social security etc. are the common. આ પેલું જેન્ડર અનઇક્વાલિટી, ડિસ્ક્રિમિનેશન ને બાળ મજૂરી ને સામાજિક સુરક્ષાનો અભાવ ને એ લોકો ધારો કે ચાલુ કામ પર કોઈ ડેમેજ પામે, કોઈને નુકસાન થાય, કોઈની તબિયત બગડે, કોઈ મૃત્યુ પામે તો એને માટેની સોશિયલ સિક્યુરિટી પણ બહુ ઓછી હોય છે કે હોતી પણ નથી. while finding a job itself is a challenge, having one does not guarantee decent living condition. એટલે કે કોઈ પણ જોબ મેળવવી એના માટે ચેલેન્જ બની રહેતી હોય છે. Now, besides the above characteristics, a considerable share of economic activities is outside the ambit of the market altogether. Subsistence farming, street vending. એટલે આ લોકો પછી શેરીમાં પેલા જે વેન્ડર્સ હોય, ફેરિયાઓ, કે એનું ખેડૂત પેલા અડધા ભાગે કે એ રીતે ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય, તો આ પ્રકારની કામ આ લોકો શોધી લેતા હોય છે. નાઉ એમ્પ્લોયમેન્ટ લેડ સર્વાઇવલિસ્ટ સ્ટ્રેટેજી રેધર દેન ગ્રોથ લેડ. એટલે આ લોકો ગમે ત્યાંથી એ લોકોને રોજગારી મળે એવા પ્રયત્ન કરતા હોય છે. વૃદ્ધિની વાત તો બહુ બાજુ પર રહી. એટલે
there is a developed countries, it is growth or demand which absorb labor into job. તો વિકસિત દેશોમાં શ્રમના વૃદ્ધિનું કે માંગનું ની દિશામાં હોય છે, જ્યારે અહીંયા તો બેઝિકલી માણસને રોજગારી મેળવવાનો પ્રશ્ન છે. નાઉ ચેલેન્જીસ ઓફ લેબર માર્કેટની કેટલીક ચેલેન્જીસ છે એ જોઈએ. તો ડિસેન્ટ વર્ક આંકડાઓ આપેલા છે, એ હું તમને કહું છું કે પુઅર વર્કિંગ કન્ડિશન્સ આર ધ મેઇન એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ. ગ્લોબલી ઇટ ઇઝ એસ્ટિમેટેડ that 2 billion people, that is 61% of people with work status hold an informal jobs. તમે વિચાર કરો કે પુઅર વર્કિંગ કન્ડિશન, મેઇન એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ ગ્લોબલી વૈશ્વિક કક્ષાએ 2 બિલિયન પીપલ, એટલે કે ટોટલ લેબર સપ્લાયનો 61% સપ્લાય તો એવો છે કે જે લોકો ઇનફોર્મલ જોબ, અનૌપચારિક નોકરી કરે છે. આઉટ ઓફ ધીસ 700 મિલિયન પીપલ લાઈવ ઇન એક્સ્ટ્રીમ ઓર મોડરેટ પોવર્ટી. 700 મિલિયન લોકો એવા છે કે જે લોકો એક્સ્ટ્રીમ, આત્યંતિક ગરીબીમાં જીવે છે. સચ જોબ્સ આર વિથ વીક જોબ કોન્ટ્રાક્ટ એન્ડ પુઅર સોશિયલ સિક્યુરિટી. એ લોકોનો જોબ કોન્ટ્રાક્ટ પણ વીક છે અને સોશિયલ સિક્યુરિટી પણ પુઅર છે. એટલે આ પહેલું લક્ષણ કે ડિસેન્ટ વર્ક, એનું પહેલું લક્ષણ છે. નાઉ ધ વિધાઉટ નોટિસ, એમ કે લેબરર્સ ઇટ રિઝલ્ટ ઇન એક્સપ્લોઇટ. આનું પરિણામ એ આવે છે કે માલિકો તરફથી મજૂરોનું શોષણ થાય છે. કેવી રીતે? તો એક્સટેન્ડેડ અવર્સ ઓફ વર્ક, એટલે કે કામના કલાકો એના વધારે કરવા પડે. રિમૂવલ ફ્રોમ જોબ વિધાઉટ નોટિસ, કોઈ પણ પ્રકારની નોટિસ વગર એને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવે. હેઝાર્ડસ વર્કિંગ કન્ડિશન્સ, બરાબર. ધેર આર થસ ટુ ફોલ્ડ ચેલેન્જીસ. એટલે આને કારણે બે પ્રકારની ચેલેન્જીસ ઊભી થઈ. ઇમ્પ્રુવિંગ ધ વર્કિંગ કન્ડિશન ઇન ધ ઇન્ફોર્મલ સેક્ટર, એટલે કે પોતાની અનૌપચારિક કામ કરવાની શરતો નક્કી કરવી જે ઇન્ફોર્મલ સેક્ટરની અંદર, જે અનૌપચારિક ક્ષેત્રમાં. અને ઇન્ક્રીઝિંગ ધ ફોર્મલાઇઝેશન ઓફ વર્ક કોન્ટ્રાક્ટ વિથ અ સોશિયલ પ્રોટેક્શન મિકેનિઝમ, એટલે કે એને સામાજિક સુરક્ષા, ઇન્ક્રીઝિંગ ધ ફોર્મલાઇઝેશન, એટલે ઔપચારિક રીતે સામાજિક સુરક્ષાની સુવિધાઓ વધારવી પડે. એટલે આ બે પ્રકારની ચેલેન્જ ઇનફોર્મલ વર્કની અંદર આવે છે. એટલે આ એક ચેલેન્જ, આ લેબર માર્કેટની પહેલી ચેલેન્જ કઈ? ડિસેન્ટ વર્ક. નંબર 2, યુથ અનએમ્પ્લોયમેન્ટ, યુવાનોની બેરોજગારી. ગ્લોબલી મોર દેન 1 out of 5 young people under the age of 25, 25 વર્ષથી નીચેના દર 5 યુવકે એક યુવક કેવો છે? વિધાઉટ એની જોબ, કોઈ પણ પ્રકારની જોબ વગરના છે. ધીસ મીન્સ ધીઝ યંગ પીપલ આર ઇનવોલન્ટરીલી અનએમ્પ્લોયડ, એટલે અનૈચ્છિક રીતે એ લોકો કામ, ચાલુ વેતન દરે કામ ઈચ્છે છે, કામ કરવા તૈયાર છે, તે છતાં પણ તેઓને કામગીરી મળતી નથી. એટલે આ અનૈચ્છિક બેકારી આ લોકો પાસે છે. હુ આર આઉટ ઓફ સ્કૂલ એન્ડ આર વિધાઉટ એની એમ્પ્લોયેબલ સ્કિલ. એ લોકો સ્કૂલમાં પણ નથી અને એ લોકો એમ્પ્લોયેબલ સ્કિલ પણ એ લોકોની નથી. At the same time, 145 million young workers live in poverty. આ જ સમયગાળામાં 145 મિલિયન લોકો એવા છે કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે. This is particularly alarming because of youth unemployment is a vicious cycle. એટલે કે આ બેકારીને કારણે ગરીબાઈનું આખું વિષ ચક્ર ઊભું થાય છે કે જે અંદર ને અંદર ગરીબાઈમાં સપડાયા કરે છે. કારણ કે બેકાર છે માટે તે ગરીબ છે, કારણ કે ગરીબ છે માટે તે બેકાર છે, કારણ કે બેકાર છે માટે તે ગરીબ છે. આ વિષ ચક્ર ફર્યા કરે છે. Those who remain excluded from the job market for a long time, future employers will be looking for. Youth unemployment is thus a public policy challenge. એટલે જાહેર ક્ષેત્રના નીતિ ઘડનારાઓ માટે આ એક પ્રકારની યુવાનોની બેકારી એક પડકારરૂપ છે. Now, the goal of global decent jobs for youth initiatives sponsored by the UN, United Nations, is
the accelerate partnership for action in this area by disseminating the necessary information to the stakeholders. હવે ત્રીજી જે છે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન વર્કપ્લેસ, એટલે કે કામના સ્થળે જેન્ડર ઇનઇક્વાલિટી એટલે કે સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ પણ છે. એઝ પર ધ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, on average a woman with the same skill and responsible earn 20% less than a man. કોઈ પણ મેલ માણસ કરતા ફિમેલ વર્કર જે છે એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો સર્વે એવું કહે છે કે સ્ત્રી કામદાર જે છે એ પુરુષ કામદાર કરતા 20% ઓછું વેતન મેળવે છે. ઇટ ઇઝ કમ્પાઉન્ડેડ બાય ધ અનધર ઇનઇક્વાલિટી. એને કારણે એની ચક્રવૃદ્ધિ અસર અન્ય ઇનઇક્વાલિટી પર પડે છે. વિમેન્સ આર મચ વર્ક લાઇકલી than men to be involuntary part-time workers, although many of them would prefer to work more hours. એટલે કે વધારે કલાકો કામ અને ઘણી વખત પાર્ટ ટાઈમ વર્ક પણ એને કરવું પડતું હોય છે. The goal of the Global Decent Jobs of Youth Initiative sponsored by the UN is to accelerate partnerships for action in this area by disseminating the necessary information to the stakeholders. Now, the gender inequality in the workplace, તો આમાં પણ આપણે જોયું કે 20% ઓછું વેતન પણ મેળવે છે અને એ લોકોને વધારે કામ પણ કરવું પડશે. બીજું, આપણી સમાજની સિસ્ટમ પણ આપ જાણો છો કે સમાજની સિસ્ટમમાં પણ ઘરનું મોટા ભાગનું કામ પણ મોટે ભાગે બહેનોને કરવું પડતું હોય છે. ઇન કોમ્બિનેશન વિથ persistent stereotypes, these inequalities result in much lower labor force participation rates for women 48% than men 75%. એટલે આ બધી ઘરમાં પણ સંકળાયેલા રહેવાને કારણે એ લોકોનું પાર્ટિસિપેશન રેટ પણ 48% છે, જ્યારે પુરુષોનો 75%. એટલે 175 પુરુષો જો કામ કરતા હોય તો 148 સ્ત્રીઓ જ જોબ કરે છે. નાઉ ધ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ, પર્યાવરણની પણ ક્રાઇસિસ છે. તો એમાં પણ ILO એસ્ટિમેટ્સ એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું એસ્ટિમેટ છે that the transition towards more environmentally sustainable work culture with destroy 6 million jobs globally. વૈશ્વિક કક્ષાએ 6 મિલિયન જોબ જે છે એ એન્વાયરમેન્ટલી સસ્ટેનેબલ વર્ક કલ્ચર વિલ ડિસ્ટ્રોય. એટલે એ નાશ પામે છે આટલી જોબ, 6 મિલિયન જોબ વૈશ્વિક કક્ષાએ. મેની ઓફ ધીઝ જોબ વુડ બી અન ફોસિલ fuels due to a transition for non-renewable to renewable energy. એટલે કે જેનું પુનઃ સાયકલિંગ ન થતું હોય એમાંથી સાયકલિંગ થતું હોય રિન્યુએબલ શક્તિમાં એ કન્વર્ટ થાય છે. There is therefore a need to anticipate green job opportunity in sectors of low carbon economy via appropriate measures for skill development and support for entrepreneurship. નિયોજક માટે જે સપોર્ટિવ હોય એવી, એટલે કે ગ્રીન જોબ ઓપોર્ચ્યુનિટી સેક્ટર ઓફ લો કાર્બન ઇકોનોમી, એટલે કે જો વધારે પ્રદૂષણ ના ફેલાવે એવા અર્થતંત્રમાં એ પ્રકારનું જોબ. તો એપ્રોપ્રિએટ મેઝર્સ ફોર સ્કિલ ડેવલપમેન્ટ, તો આ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ પણ છે. ચાઇલ્ડ લેબર, હા આ મોટો પ્રશ્ન છે બાળ મજૂરીનો. તો ચાઇલ્ડ લેબર shows down long run growth and social development through reduced human capital accumulation. એટલે કે માનવ મૂડીનું એક્યુમ્યુલેશન એટલે કે એનો જે વૃદ્ધિ એ અટકાળે છે. ચિલ્ડ્રન કમ્પ્લીટ
એટલે ઘણી વખત ચાની લારી આપણે જોતા હોઈએ, બૂટ પાલિશ કરતા હોઈએ એ જોતા હોઈએ, તો જે અનસ્કિલ મોટી ઉંમરના લોકોની સાથે કોમ્પીટ કરે છે, એની સાથે હરીફાઈ કરે છે. કારણ કે બાળ મજૂરી જે છે, બાળકોને પૈસા પણ ઓછા આપવા પડે છે અને બદલામાં એ લોકો કામ આપે છે. હવે એને કારણે પેલા મોટા જે લોકો છે એ બેકાર રહે છે. એટલે આ એક પ્રકારની હરીફાઈનો પણ સામનો કરવો પડે છે. હવે ખરેખર તો સમાજનું ઉત્તરદાયિત્વ છે, ખાસ કરીને સરકાર અને સમાજ બંનેનું, કે નાના બાળકો જે છે એને ભણાવવા ગણાવવા, એ લોકોનો એજ્યુકેશનનો રાઈટ છે. એટલે તમે જાણો છો કે બાળ મજૂરી કરાવી શકાતી નથી. નાઉ બેઝિક થિયરી ઓફ વેજ ડિટર્મિનેશન. હવે વેજ ડિટર્મિનેશનની પાયાની થિયરી શું છે? તો આપણે જાણીએ છીએ કે પીગુનું થિયરી પણ છે કે ડિમાન્ડ ફોર લેબર એન્ડ સપ્લાય ઓફ લેબર ક્રિએટ અ વેજ રેટ. એટલે કે તમને હું જે આકૃતિ બતાવું છું, આ આકૃતિ તરફ જે ઋણ ઢાળવાળી છે એ શ્રમની માંગ રેખા છે. આ તમે જોઈ શકો છો, આ શ્રમની માંગ રેખા છે અને આ શ્રમની પુરવઠા રેખા છે. એ બંને વાય અક્ષ પર વેજ રેટ ડિટરમાઇન કરે છે ને લેબર ડિમાન્ડ એન્ડ સપ્લાય એક્સ અક્ષ પર નક્કી થાય છે. તો આકૃતિ દ્વારા આપણે ઇક્વિલિબ્રિયમ એમ્પ્લોયમેન્ટની પણ વાત કરીએ છીએ કે કેવી રીતે મજૂરની મજૂરમાં લેબર માર્કેટમાં ઇક્વિલિબ્રિયમ આવે છે. તો સપ્લાય એન્ડ ડિમાન્ડ ફોર લેબર, ધ ફર્સ્ટ is that it does not make a distinction between the casual and long term labor market. Second, it fails to make a distinction between long labor power and manpower, the latter being characterized by skill. Thirdly, the models assume that the worker can be perfectly monitored, which is not case in reality. A labor in equilibrium will be indifferent between working and current employer and search for another employer. When supervision is difficult, shirking is more likely, which can only the punished by the termination of employment. This means the conditions described. હવે એ જે છે આના પછીની ફિગરમાં આપણે જોઈએ છીએ કે ઘણી વખત એમ કે લેબર જે છે એને આજ્ઞાઓનું જ પાલન કરવાનું હોય. એટલે પેલું જે આધુનિક ગુલામી માલિકોની સામે શ્રિંકિંગ નહીં કરી શકે, એને કતરાવાની છૂટ નથી, એને ક્રોસ કરવાની છૂટ નથી. એ કઈ રીતે કરે ત્યાં સુધી એની રોજગારી ચાલે. એટલે આ પ્રમાણેનું પણ એક બેકારીને કારણે આ એક પણ ચેલેન્જ ઊભી થાય છે લેબર માર્કેટમાં. Fourth, there is no provision for involuntary unemployment in the model. It thus misses out on a crucial aspect of reality. એટલે વાસ્તવિકતાની આ એક ક્રુશિયલ આસ્પેક્ટ છે. ફિફ્થ, rural labor market are characterized by substantial uncertainty and or seasonality in agricultural product. કૃષિ પેદાશની અંદર ખાસ કરીને ફોર ઇન્સ્ટન્ટ uncertain rainfall affect the size of harvest, affect the total demand of for labor. હવે આપણી તો ખેતી આખી વરસાદ આધારિત છે. વરસાદ થાય તો મજૂરીની ડિમાન્ડ થાય, ઉપજ થાય તો એને ક્રોપિંગ કરવાનું ને એને કાપણી કરવાનું ને વાઢવાનું ને એ બધા માટે, અથવા ખડ થાય તો એને દૂર કરવા માટે લેબરની ડિમાન્ડ થાય. વરસાદ જ ના થાય તો આ બધી વસ્તુ પડી ભાંગે. એટલે ઇક્વિલિબ્રિયમ વેજ વિલ ફ્લક્ચ્યુએટ બિટવીન ધ બેન્ડ ઓફ WH and WL. હવે તમે જુઓ એટલે જે ખરેખર WH આ પટ્ટાની વચ્ચે આખું વેતન દર અને રોજગારી આધારિત છે. કાં તો એની ડિમાન્ડ વધે, જો વરસાદ થાય તો ડિમાન્ડ વધે, અથવા તો કોઈ પણ પ્રકારના અનુકૂળ સંજોગોમાં એની ડિમાન્ડ વધે તો વેતન પણ વધે અને એની સાથે એની ડિમાન્ડ પણ વધે અને વેતન પણ વધે. જો એવું ના થાય તો ડિમાન્ડ પણ ઘટે અને વેતન પણ ઘટે. એટલે આ કુદરત આધારિત જે છે એ આખું એ પણ એક પ્રકારની ચેલેન્જ છે. નાઉ ઓલ્ટરનેટિવ થિયરીઝ ઓફ વેજ ડિટર્મિનેશન. વેતન નિર્ધારણના
અન્ય પણ પ્રકારો છે. તો alternative theories of wage determination, if wages are flexible in the downward direction, જો નીચી પેલામાં પણ ફ્લેક્સિબલ પામતા હોય તો excess supply gets dealt with a wage cut. એટલે કે એ જે છે વેતન કાપની નીતિ, જે પીગુની વાત છે એ વાત અહીંયા લીધી છે. તો એફિશિયન્સી વેજ થિયરી the prevents such as arbitrage. એટલે કે the efficiency wage theory provides an answer to this. It states that its productive efficiency of worker depend on the wages. A wage cut will accompanied by a drop in the workers efficiency, rendering the arbitrage worthless to the employer. એટલે કે જો વેતનો ઘટાડીએ, પીગુએ વેતન કાપની નીતિ અપનાવવાનું કીધું, વેતનો ઘટાડવાથી તો લેબરની સીમાંત ઉત્પાદકતા ઘટે, કેમ કે કુપોષણને કારણે એની ઉત્પાદકતા ઘટે છે. જો આનાથી બચવું હોય તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી વધારવી જોઈએ. અને એટલે તમારી જાણ માટે કહું, ભલે અહીંયા સિલેબસનો ભાગ નથી, પણ સાથે સાથે અહીંયા એક વાતને હું તમને વણી લઉં કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની બહુ જ ઇમ્પોર્ટન્સ છે. કારણ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને કારણે જે વસ્તુ વધારે ખર્ચમાં થાય છે, ઓછા ખર્ચમાં થાય, અને એના પરિણામે જો લેબર માર્કેટમાં ડિમાન્ડ વધે, પ્રોડક્શન વધે, તો પણ રોજગારી વધી શકે. એટલે R&D બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જે વસ્તુ આપણને 10 રૂપિયામાં પડતી હોય એ વસ્તુ જો આપણને 8 રૂપિયામાં પડે કે 7 રૂપિયામાં પડે, કે જેથી કરીને ડિમાન્ડ ફોર લેબર વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. તો એ પણ એક વાત છે. હાયર વેજીસ હેલ્પ રિડ્યુસ shirking when the effort of not perfectly observed. Higher wages improve work moral and effort like effect of a gift exchanged. Higher wages reduce worker quiet and thereby the turnover cost. Higher wages attract more applicants and increase the hiring power of the firm. એટલે ઊંચા વેતન દરો ઘણી બધી રીતે કંપનીને અને શ્રમિકને પોતાને પણ ઇમ્પોર્ટન્ટ છે. નાવ ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન મોડેલ, આ જે છે એ બહુ જ ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન મોડેલ 1984માં SHAPIRO શાપિરો એન્ડ STIGLITZ એટલે કે સ્ટિગ્લિટ્ઝ એમણે આ ડેવલપ કર્યું ડાયનેમિક મોડેલ, ઇન વિચ ધ ફર્મ ઇન્ડ્યુસ્ડ workers to work hand for the higher wages and threatened to fire workers if caught shirking. As a consequence, it resulted in some workers getting employed at higher wages while other terminated would get involuntarily unemployed. The larger the pool of unemployed worker, the longer it would take a fired worker to find a new job. Hence, the threat of firing becomes effective. In the competitive equilibrium, the wage W and unemployment rate U induced work not to shirk. In other words, the firm's labor demand at W result is an unemployment rate exactly equal to U. એટલે કે જો શ્રમિકો જે છે અમુક પ્રકારનો શ્રમ છોડીને બીજા શ્રમમાં એ ગતિ કરે છે, તો બાકીના જે અમુક જે શ્રમ છે જે માલિકને પણ ક્રોસ કરે છે, તો એ લોકો બીજી જગ્યાએ રોજગારી મેળવવાના કારણે પેલા જે લેબરર્સ છે, જે લોકો ત્યાં રોજગારી મેળવે છે, એ લોકો વધારે ત્યાં કમ્ફર્ટેબલી જોબ કરે અને બાકીનાને અનએમ્પ્લોયમેન્ટ રેટ એટલે એ થોડો ટાઈમ અનએમ્પ્લોયડ રહીને બીજા ક્ષેત્રમાં પોતાની જોબ શોધે છે. ઇન ધ એબોવ ફ્રેમવર્ક
ધ ઓબ્જેક્ટિવ એટલે બંને માટે એ વેલફેર વાળું થયું છે. ઇન ધ એબોવ ફ્રેમવર્ક ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ફર્મ and the objective of the employees are assumed to be aligned. Now, in a situation of competitive paradigm where all workers received their reservation wage, market wage, એટલે બજારની અંદર ચાલતો વેતન દર તે લોકોને મળે છે, and therefore even with imperfect monitoring, workers do not have a incentive to seek, as a shirking result in cost of unemployment to the workers. To induce workers not to shirk, firms pay above market wages. In particular, a firm willing to reduce shirking would pay more than the ongoing wages. એટલે આ પ્રકારનું જે છે મજૂરોને માર્કેટ કરતા ઊંચું વેતન પણ અપાવે છે. ધીસ વુડ ઓલ્સો બી અ optimal wages strategy of all other firms under a competitive setup. જે હરીફાઈમાં સેટઅપ થયેલું છે એના કરતા એ લોકોને વધારે રોજગાર વધારે વેતન પણ મળે છે. However, as the average wages rise above market wages, labor demand falls. એટલે આ રીતે unemployment creates its own penalty for shirking acting as a worker discipline device. It implies that unemployment and monitoring are substitute. એટલે કે બેરોજગારી અને મોનિટરિંગ એ બંને એકબીજાની સબસ્ટિટ્યુટ છે, અવેજી છે. કોન્સિક્વન્ટલી પરિણામે વેજીસ સર્વ ટુ ફંક્શન, વેતનો બે પ્રકારના વિધેયનું સેવા કરે છે એટલે કે ધારણ કરે છે. અલોકેટિંગ labor and offering incentive for employee effort conditional on employment. એટલે કે allocating labor અને બીજી offering incentive for employee એટલે કે કર્મચારીઓ માટે effort condition on employment, રોજગારી માટેના પ્રયત્નો માટે. એટલે આ બે પરિણામ આના આવે છે. when either of two wages and employment is used as an instrument to alter equilibrium, it leads to inefficient outcome. એટલે આ બિનકાર્યક્ષમ પરિણામ તરફ દોરી જાય છે. નાઉ એક સરસ મજાનું આપણે સમીકરણ તારવીએ છીએ અત્યારે, આપણી પાસે સમય છે. નાઉ ધ રિપીટેડ ગેમ મોડેલ. હવે હું જે વેરિયેબલ કહું છું એને બરાબર આપે સમજવા પડશે તો જ આ સમીકરણો તમને સમજાશે. ફરીવાર હું બહુ જ શાંતિથી બોલું છું. અંડર ધીસ મોડેલ, આ મોડેલની અંદર વર્કર રિસીવ્સ વેજ ડબલ્યુ, વેજને આપણે ડબલ્યુ કહીશું. જે શ્રમિકો વેતન પ્રાપ્ત કરે છે એ વેતન પ્રાપ્ત કરનાર શ્રમિકો જે પણ વેતન દર પ્રાપ્ત કરે એને ડબલ્યુ કહીશું. ડબલ્યુ ઇઝ ધ વેજ. ડિસાઇડ વેધર ધ સ્પેન્ડ પોઝિટિવ ઓર ઝીરો એફર્ટ, હકારાત્મક અથવા શૂન્ય પ્રયત્નથી જે વેતન મળે છે એને સ્મોલ ઈ કહીશું. ઓન ધ જોબ, when the firm offered a worker wage, the workers accept or reject the firm's offer. If the worker reject W, then the worker become self-employed. જો કંપની જે ઓફર કરે છે એ વેતનને શ્રમિક નકારે તો એને સ્વરોજગારી મેળવવી પડે, એને પોતાનો બિઝનેસ ચાલુ કરવો પડે. અને નહીતર ઇફ વર્કર રિજેક્ટ ડબલ્યુ તો પછી એને સેલ્ફ એમ્પ્લોયડ એટ વેજ ડબલ્યુ0 પર એને કંઈ પણ સ્વીકારવું પડે એ જે એને વળતર મળે. ઇફ ધ વર્કર એક્સેપ્ટ ડબલ્યુ, જો એ વેતન દર ડબલ્યુને સ્વીકારે, then the workers choose either to supply full effort E, entailing a full disutility E, એટલે કાં તો એને ફૂલ પૂરા પ્રયત્નથી ઈ એફર્ટને આપણે સ્મોલ ઈ કહીશું એટલે ઈ થી એ સ્વીકારે, ઓર ટુ સિર્ક entailing less disutility. The utility of the worker directly depends on wage income and
inversely on effort. Hence, the utility of worker is a function of income and effort. That is, યુટિલિટી એઝ એ ઇન્કમ. હવે જે તે પ્રકારની કામગીરીથી એને કેવો પ્રયત્ન કરવો પડે છે અને એની સામે એની કેવી ઇન્કમ થાય છે. પ્રયત્નને બાદ કરો અને આવકને ઉમેરો, આ બેનો સરવાળો કરો અને જેવો વધે, જો સરપ્લસ વધે તો એને યુટિલિટી મળે છે. સમીકરણ જાણવા જેવું છે. યુટિલિટી એટલે ઇન્કમ એન્ડ એફર્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ માઇનસ એફર્ટ. ધારો કે માણસને 10,000 નો પગાર મળે છે અને પ્રયત્ન એના માટેની નોકરીનું મહેનતને કારણે એને ડિસયુટિલિટી થાય છે, એ ધારો કે 5,000 ની થાય છે, તો 5,000 રૂપિયાનું વાવે છે, બદલામાં 10,000 મેળવે છે, તો 10,000 ઓછા 5,000 એટલે 5,000 રૂપિયાનો એનો તુષ્ટિગુણ છે. આવું કહેવાય. The worker's effort decision is not observed by the firm, but the worker's output Y is observed by both the firm and the workers. Output can be high or low depending on the whether workers put full effort to circ. For simplicity, we take a lower output to be Y equal to 0, so that we can write the higher output Y is greater than 0. આપણે સરળતા માટે એફર્ટને 0 લઈએ તો પણ હાયર આઉટપુટ માટે એને અમુક ચેલેન્જીસ ઉપાડવી જ પડે. ઇફ ધ વર્કર સપ્લાઈઝ ફૂલ એફર્ટ, ખૂબ પ્રયત્ન કરે, તો then the output is sure to be high. But if the worker shirks, then output is high with probability P and low with probability 1 minus P. એટલે કે એની ફૂલ પ્રોબેબિલિટી P અને લો પ્રોબેબિલિટી 1 minus P. In this setup, આ પ્રકારના સેટઅપની અંદર આપણે હવે એક સરસ મજાનું સમીકરણ તમારી સમક્ષ મૂકીશું. હું તમને સમીકરણો બતાવું છું. પાના નંબર 139 પર છે. આ સમીકરણ તમે થોડું ધ્યાનથી જુઓ. હું VE is equal to W star minus E. W star minus E. એટલે કે the above strategy is called trigger strategy. એટલે આને ટ્રિગર સ્ટ્રેટેજી આપણે કહીએ. Under this, the firm will adopt a cooperative strategy, that is to offer a wage contract W equal to W star. જો વેતન એ W star ઓફર કરે, provided the all previous play has been cooperative. બધા જ પ્રકારની ગેમ, પ્લે, રમતો એ સહકારમય હોય, એના આજુબાજુના કર્મચારીઓ પણ એને સહકારી રીતે cooperatively behave કરતા હોય, is the worker are likely to put an effort E, but the firm will switch over to a wage contract of W equal to 0. Should the cooperative ever break down, their Y equal to 0 for E equal to 0. Effort E 0 છે. The worker's strategy is also analogous to the trigger strategy. This means the worker to adopt the strategy playing cooperatively provided all previous play has been cooperative. એટલે કે જો W is less than W star, તો કોઈ મિનિમમ વેજ જે W એના કરતા ઊંચું એને W સ્ટાર કે જે એફર્ટ એનું વધારે હોય એને કારણે મળતું હોય, તો W0 is less than W is less than W star. It means that W0 is the highest wages, then the worker accept the firm's offer but shirk. આપણે જોઈએ છે આજે કોમ્પિટિટિવ માર્કેટની અંદર એ લોકોને ટાર્ગેટ આપવામાં આવે કે તમારે આટલું, જેમ તમે ઊંચું એચિવમેન્ટ કરો એમ તમારો પગાર ઝડપથી વધે. ખાનગી ફાઇનાન્શિયલ કંપનીઓ હોય કે બીજી કંપનીઓ હોય, તો એમાં W સ્ટાર માઇનસ એફર્ટ, એટલે એના માટેના એને એફર્ટ પણ કરવા પડતા હોય છે. તો VE is a W star minus E plus delta W star minus E at T equal to 1. તો ડેલ્ટા W સ્ટાર માઇનસ E, W સ્ટાર
minus E, that is payoff, workers payoff. Now what is, let VE be a present value of the workers payoff. जो present value of workers payoff and delta be intertemporal discount rate. जो intertemporal discount rate delta હોય તો W star minus E, તો VE એટલે equilibrium effort with the V. What is V? આપણે વાત કરી હતી શરૂઆતમાં કે વર્કર્સ રિસીવ્ડ વેજીસ ને આપણે ડબલ્યુ કહ્યું હતું, એફર્ટ ને ઈ કહ્યું હતું, યુટિલિટી ને યુ કહ્યું હતું, બરાબર? તો આ રીતે આપણે જોઈએ, મેં તમને બધી જ આ વાત સમજાવી દીધી છે. તો લેટ વી ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ વર્કર્સ પે ઓફ. વર્કર્સ પે ઓફ જે એને પે ઓફ કરવાનું હોય છે એ VE એફર્ટ, that is equal to equation કેવું થશે, W star minus E plus delta into bracket W star minus E at T equal to 1. Now at T equal to 2, W star minus E plus delta W star minus E, delta into bracket W star minus E plus delta square into bracket W star minus E whole square up to cube, fourth power, એ રીતે T equal to 2, T equal to 3, up to n સુધી જશે. So ultimately infinite સુધી જાય. તો VE, that is present value of workers pay off, is W star minus E plus delta VE, that is the W star minus E upon 1 minus delta. આ રીતે હું કરી શકું. હવે now the expected, then the expected present value of workers payoff, expected workers payoff ને VS કહીએ. તો VS is W star into delta PS VS PVS plus 1 minus PW0 upon 1 minus delta. Page number 140, પેજ નંબર 140 પરનું ઇક્વેશન હું લઉં છું. તો અલ્ટિમેટલી આપણને ખ્યાલ આવશે કે આ બધા સમીકરણ તારવીએ તો W star is greater than W0 plus E 1 minus delta P upon delta 1 minus P. That is W star is greater than W0 plus something, something જે પણ આવે તે પ્લસ સમથિંગ, એટલે કે જે ઝીરો એફર્ટથી મળેલું વેતન દર કરતા કંઈક બીજા પ્રયત્નો એને કરવા પડે છે. The right hand side of equation B lower than A, એ કરતા ઓછું છે. સો તમારી જે P અથવા જેને રો કહીએ એની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય છે. એટલે કી રિઝલ્ટ્સ તમે એમ કહી શકો કે it becomes very influential, generating a huge amount of literature. It introduces into labor economics a set of tools that feature prominently in job search model and has the limitation that individual being rational, cheaters can only be motivated by the carrots, એટલે wages and strict firing. એટલે alternative efficiency wage model offer similarly prediction but with different assumption of the human behavior. માનવ વર્તનના આ જુદા પ્રકારના પેલી ધારણાઓને ધ્યાનમાં લઈ અને આપણે અમુક આના પછીના પણ મોડેલો મેળવ્યા છે. નાઉ ધ કી રિઝલ્ટ્સમાં નંબર 1 પ્રેઝન્સ ઓફ ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, નંબર 2 ઇઝ વેજ રિજિડિટી, વેતનની જડતા છે. Equilibrium in the shrinking models is not Pareto efficient. એટલે કે વેલફેર પર્સ્પેક્ટિવમાં જોઈએ તો પેરેટો એફિશિયન્સીને આ શ્રિંક મોડેલ સંતોષતું નથી. Sources of inefficiency, that is each firm employs too few workers because it faces the private cost of hiring with W star level of wage rather than the social cost level
E is less than W star. એટલે એફર્ટ એને W સ્ટાર કરતા ઓછું હોય ત્યાં સુધી જ એને ફાયદાકારી છે ને. There are negative externalities, that is each hiring firms raise VU, voluntary unemployment, for all other firms, and consequently that is unemployment is efficiently high. With a simple and sensible set of assumption, works choose effort, firms cannot monitor then the costlessly. This theory can potentially explain a key set of stylized fact that the competitive paradigm could not address. એટલે હવે આની સાથે એક વાત એ પણ જોયું, કારણ કે કોઈ પણ જેટલી જોબ ઊંચી એની ચેલેન્જો પણ એટલી ઊંચી હોય છે, એને એટલી ચેલેન્જ પણ ઉઠાવવી પડતી હોય છે. નાઉ ધ પોવર્ટી, ન્યુટ્રિશન એન્ડ લેબર માર્કેટ, એની આપણે વાત કરીએ છીએ. નાઉ ધ પોવર્ટી, ગરીબી, ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વ, અને લેબર માર્કેટ અને શ્રમ બજાર, એની પણ વાત કરીએ. તો લેબર માર્કેટ્સ generate income and create the principal potential source of nutrition and good health. The relationship between nutrition and capacity to perform productive effort is indicated by the capacity curve. Capacity curve આપણે દોરીશું. હવે તમને હું એક આકૃતિ બતાવું છું. એમાં એક્સ અક્ષ પર ઇન્કમ લીધી છે અને વાય અક્ષ પર વર્ક કેપેસિટી લીધી છે. એક્સ અક્ષ પર આવક અને કામ કરવાની ક્ષમતા વાય અક્ષ પર છે, તો એની આપણે ઉત્પાદન વિધેય જેવી આકૃતિ આવે છે. શરૂઆતમાં એમાં વધારો થાય છે, પછી વધતા દરે, પહેલા શરૂઆતમાં ઘટતા દરે, પછી વધતા દરે વધારો થાય છે, પછી વધારો સ્થિર દરે રહે છે. એટલે આ શું કહેવા માંગે છે? આ કર્વ જે છે, the labor market generated income and create a principal potential source of nutrition and good health. કર્મચારી કે શ્રમિકની જો હેલ્થ, તંદુરસ્તી સારી હોય તો એ વધારે સારી રીતે રહી શકે છે, કામ કરી શકે છે. The relationship between nutrition and capacity to perform productive work, જે મેં તમને હમણાં આકૃતિ બતાવી, એમાં x axis represent income, y axis plots the work capacity. Here we assume that all the income is spent on nutrition. બધી આવક જો ન્યુટ્રિશનમાં ખર્ચી નાખવામાં આવે, it shows work capacity as a measure of number of tasks an individual can perform during the period under review. The curve therefore link different nutrition level to corresponding levels of work capacity generated by the individual. વ્યક્તિગત રીતે એની ઇન્ડિવિડ્યુઅલ એ અલગ અલગ પ્રકારનો ખર્ચ કરતા એની જે વર્ક કેપેસિટી ઊભી થાય છે ન્યુટ્રિશનને કારણે, એ ગ્રો થાય છે. મોસ્ટ ન્યુટ્રિશન initially goes into maintaining the body's resting metabolism, leaving little energy for productive work. એટલે કે એની ચયાપચયની ક્રિયાના પરિણામે એને જે ઉત્પાદકતા એની જે વધે છે, સો વર્ક કેપેસિટી ઇન ધ રિજન ઇઝ ક્લોઝ ટુ ઝીરો, એટલે કે શૂન્યથી ચાલુ થાય છે આ કર્વ. does not increase the quickly the nutrition level change. ન્યુટ્રિશન લેવલ ચેન્જ થવાથી ડાયરેક્ટ એમાં વધી જતું નથી. ફાઇનલ there is phase of diminishing return as a natural bodily limits restrict the conversion of increasing nutrition into the ever increasing work capacity. એટલે એમાં ધીમે ધીમે વધારો થાય છે, પછી એક સમયે એકદમ વધી અને સ્થિર થાય છે. Now basic model with piece rates, એટલે એના ટુકડા દ્વારા પણ જો એ અલગ અલગ ટુકડા દ્વારા પણ જાણીએ તો હું તમને અત્યારે એક આકૃતિ બતાવું છું, એ તમે જોઈ લેજો. એમાં એક્સ અક્ષ પર માપ્યું છે ટોટલ ઇન્કમ, વાય અક્ષ પર વર્ક આઉટપુટ.
એના કારણે એનું વર્ક આઉટપુટ જે છે તમે જુઓ 45 અંશના ખૂણે છે. હવે બીજી આકૃતિ નીચેની બતાવું છું. એમાં અલગ અલગ કટકા V1 V2 જે સીધી રેખા છે ધન ઢાળવાળી એ સૌથી ઉપરની જે છે એ V4 છે અને સૌથી નીચેની એક્સ અક્ષ તરફની જે છે V1 પછી V2 પછી V3 પછી V4. V3 આગળ જુઓ આ કેપેસિટી કર્વ ટેન્જન્ટ કરે છે, બાકીની V1 V2 માં એ છેદે છે પણ V3 આગળ એ સ્પર્શે છે. હવે એની હું તમને સરસ મજાની ચર્ચા કરું છું. આ આકૃતિ જોયા પછી આ આકૃતિને આપણે સમજીએ. First condition, a labor market pieces rates are paid. Here there is a two-way relationship between income and work capacity. That is, it's a relationship between number of tasks performed and total income. જે નંબર ઓફ ટાસ્ક પર પરફોર્મ કરવામાં આવે છે ને એની ટોટલ ઇન્કમ છે. લેટ અસ નાઉ સુપર ઇન્ફોર્સ that is આ બંને ફિગર દ્વારા 4 ડિફરન્ટ પીસીસ રેટ V1 V2 V3 V4 આ પીસીસમાં એને અલગ અલગ પ્રકાર લેટેસ્ટ નાઉ અલગ અલગ પ્રકારના જે કહું છે V1 V2 V3 અને V4 shows a person's gets paid V1 rupees for every bushels of crop harvest. Suppose કોઈ પાક છે એના હાર્વેસ્ટિંગ માટેનો એનો V1 પીસીસ પેડ V1 પેડ કરવાનું, V2 પેડ, V3 પેડ, V4 પેડ. એટલે અલગ અલગ પ્રકારના રસ્તાઓ છે ટર્ન એક્ઝિટ. નાઉ સપોઝ ધેટ લેબર ટ્રાઈડ ટુ ઓબ્ટેન ધ હાઈએસ્ટ પોસિબલ લેવલ ઓફ ઇન્કમ. હવે લેબર શું કરશે કે પોતાને હાઈએસ્ટ પ્રકારનું વેતન મળે એવા જ પ્રયત્નો કરે, V4 તરફ જ જવા પ્રયત્ન કરશે. એટલે which is turn exceed V4. Now suppose that labor tries to obtain highest possible level of income that he can possibly earn. એટલે શક્ય એટલું V4 સુધી કમાઈ શકે એમ છે. Now suppose that labor tries to obtain the highest possible level of income to earn given the constraint imposed by the capacity curve. Capacity curve દ્વારા એ જવા પ્રયત્ન કરશે. જે આ વળાંકવાળી હતી તો V1 પર એ ઊભો નહીં રહે, V2 પર એ ઊભો નહીં રહે, પણ V3 આગળ એની કેપેસિટી અને એનું મળતું વળતર એ ફિક્સ થઈ ગયું. હવે પછી V4 સુધી એનાથી પહોંચાશે નહીં. એને વળતર વધારે મળે છે ત્યાં સુધી એની એફિશિયન્સી પહોંચતી નથી. એટલે એફિશિયન્સીના પ્રમાણમાં એ V3 આગળ ટેન્જન્ટ કરે છે. જેમ તટસ્થ રેખા તકરેખા દ્વારા ગ્રાહકની સમતુલા આવતી હતી એમ શ્રમ જેટલું વધારે ખેંચી શકે એટલું વેતન મેળવે અને એટલું ભણે ગણે એટલો હોદ્દો મેળવે અને એટલું પ્રાપ્ત કરે એની વાત છે. નાઉ ધ બેઝિક મોડેલ ઓફ પીસીસ રેટ્સ એટલે કે V1 V2 V3 V4 માંથી દાખલા તરીકે કોઈક ડોક્ટર છે, કોઈક વકીલ છે, ટાઈપિસ્ટ તો થઈ જ શકે પણ ટાઈપમાંથી કમાય એના કરતા વકીલાતમાંથી વધારે કમાય એમ. એટલે V4 તરફ જવા પ્રયત્ન કરશે પણ V4 એ અચીવ નહીં કરી શકે માટે V3 આગળ એ ટેન્જન્ટ કરે છે એમ વાત છે. Now suppose that labor tries to obtain the highest possible level of income that he can possibly earn given the constraint imposed by the capacity curve. Suppose that given piece rate is V1. He will clearly choose point A. હવે જુઓ point A હું તમને બતાવું તો મેં આંગળી મૂકી છે ત્યાં સૌથી નીચે point A છે, પછી હજી B C આગળ જઈ શકે એમ છે. અહીં A point સૌથી નીચો છે. તો which yield the largest possible feasible income. As the piece rate drops to V2,
maximize income falls on the graph. It now slides down the point B, which involve less total work, lower income at V3 just tangent to the capacity curve along with the hump can just choose point C. If the piece rate drops a little more than the amount of work then that he can supply drops dramatically, jumped as it were from point like C to a point like D, which is intersection of the lowest piece rate with the capacity curve. It means the lower level of nutrition permit only very low level of work and moderate the higher level of creates a rapid increase. હવે જો તમે આ એ પછી બી પછી સી એ ન્યુટ્રિશનમાંથી એ બી સી સી ટેન્જન્ટ પછી ડી તમે જુઓ બિલકુલ ઝીરો પર આવી ગયું. ડી પોઈન્ટ અહીંયા છે એટલે કે એનું જે છે એ પોષણ એનું ન્યુટ્રિશન એ પ્રકારનું છે. તો એ ડી પોઈન્ટ પર એનું ન્યુટ્રિશન અને એની એફિશિયન્સી બહુ ઝીરો છે. જેમ જેમ આગળ વધે છે એમ વધતી જાય છે. એ આગળ બહુ જ મોટી છે પણ એ ત્યાં સી આગળ ટેન્જન્ટ થાય છે. તો ઇટ શોઝ ડિફરન્ટ લેવલ ઓફ લેબર પાવર. હવે આ જે ફિગર છે એટલે V1 V2 V3 એટલે કે પીસ રેટ્સ એગ્રીગેટ લેબર સપ્લાય. હવે આ ફિગરની અંદર તમે જુઓ બે આકૃતિ છે. આની વચ્ચે ગેપ છે, આની વચ્ચે પણ ગેપ છે. એક અક્ષ પર આપણે એગ્રીગેટ લેબર સપ્લાય, ઇન્ડિવિડ્યુઅલ લેબર સપ્લાય, વાય અક્ષ પર પીસ રેટ્સ માપ્યા છે. વાય અક્ષ પર પીસ રેટ્સ માપ્યા છે અને એક્સ અક્ષ પર લેબર સપ્લાય. અહીંયા ઇન્ડિવિડ્યુઅલ લેબર સપ્લાય છે, અહીંયા લેબર સપ્લાય છે, એગ્રીગેટ લેબર સપ્લાય છે. પછી અહીંયા પ્રાઇસ રેટ્સ માપ્યા છે અને આ બે રેખાની વચ્ચે ગેપ છે. ત્યાં ગમે ત્યાં એ ઇક્વિલિબ્રિયમ હાંસલ કરશે એવું કહેવા માંગે છે. મારી ચર્ચાનું પાના નંબર 144મું છે. Let us now introduce a demand curve for labor which is downward sloping. જે ડિમાન્ડ કર્વ છે ડાઉનવર્ડ સ્લોપિંગ છે. તો આ જે છે ઇન્ક્રીઝિંગ વર્ક કેપેસિટી. તો આ ફિગર શોઝ ટ્રાન્ઝિશન ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ લેબર સપ્લાય ટુ એગ્રીગેટ લેબર સપ્લાય. ઇટ્સ લેફ્ટ હેન્ડ પેનલ. આપણે લેફ્ટ અને રાઈટ હેન્ડ પેનલમાં લેબર સપ્લાય જોયું ને, લેફ્ટમાં ઇન્ડિવિડ્યુઅલ. Its left-hand panel shows the labor supply by simply transplanting the information generated by figure 7.5. એટલે ઉપરની જે પેલી ટેન્જન્ટ બનાવતી ફિગરમાં જોયું એના આધારે the gap in labor supply at the piece rate V3 capture our previous discussion that after. એટલે V3 point જે છે એ V3 પોઈન્ટમાં એની લેબર ડિમાન્ડ એન્ડ સપ્લાય આની વચ્ચે ગમે ત્યાં એડજસ્ટ થશે. V3 પોઈન્ટ જે તમારે આ ફિગરનો જે આ V3 પોઈન્ટ છે એ આ ફિગરની અંદર આ બેની વચ્ચે ઇન્ડિવિડ્યુઅલ અને લેબર સપ્લાયમાં આ બેની વચ્ચે એ હાંસલ થશે એવી વાત કરી રહ્યું છું. બરાબર. Now the gap in labor supply at the piece rate V3 capture our previous discussion that after a certain threshold wage the labor supply of a worker must jump discontinuously. એટલે એનો કોઈ મેળ વગરનો એમ discontinuously, continuous નહીં. લેબર સપ્લાય વર્ક right hand panel effectively multiplies this individual supply curve by the number of laborers. Two things happen. First, the horizontal axis gets
blown up by the number of laborers. Second, the meaning of dots used to fill the gap will become clear and discussion આ આપણી ડિસ્કશન છે. એટલે જો હવે પછીની ફિગરમાં પણ એ જ વાત, પણ ડિમાન્ડ કર્વ અહીંયા પણ બતાવી છે ને અહીંયા વચ્ચે બતાવી છે. અહીંયા વચ્ચે ઇક્વિલિબ્રિયમ છે, અહીંયા છેવાડે છે. આ ફિગર 7.7 કહેવાય છે તમારા પેજ નંબર 144 પર. એની એક્સપ્લેનેશન, ધ કેસ રિપ્રેઝેન્ટ બાય ધ રાઇટ હેન્ડ પેનલ ઇઝ ડિફરન્ટ. સોરી, મને લાગે છે કે હવે આપણો સમય પૂર્ણ થઈ ગયો છે, એટલે હા 1 મિનિટ વધી ગઈ છે, સોરી. વિદ્યાર્થી મિત્રો, આ ન્યુટ્રિશન ટાઈમ એન્ડ કેઝ્યુઅલ લેબર માર્કેટ, અ મોડેલ ઓફ ન્યુટ્રિશન સ્ટેટસ, એની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરીશું. અત્યારે આપણો સમય પૂર્ણ થઈ ગયો છે. બને એટલું મેં અહીંયા મારાથી બને એટલો ન્યાય આપ્યો છે આ વિષયને. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો, અને આપના તરફથી ખૂબ મહેનત કરશો, વાંચશો, લખશો, તો આમાં સફળતા મળશે એવી અપેક્ષા સાથે ધન્યવાદ. થેન્ક યુ.